બેઠેલા વિદ્યાર્થીમાંથી કોઈનો અવાજ ના આવવો જોઈએ હો. નાટકની અંદર લાઈન સીધી કરો. ગુરગીતા લાઈન સીધી કરતો. આંખો બંધ. ગાયત્રી મંત્ર શરૂ. ઠટ્ટા બેસો. જોડેલા છોકરીને પોતાના વર્ગમાં જાઓ. મૂક્યા છે. સ્કૂલમાંથી કીધું નથી ચોટલી વાળીને આવવાની અને રિબિન બાંધીને આવવાની. ખબર નથી પડતી, ફટાફટ ચોટલી વાળી દે, નહીં તો સ્કૂલમાં વર્ગમાં ના બેસવા દઈએ. રીતુ, આ લટો કેમ કાઢી છે? પીનો બાંધ. છોકરીઓ લાઈનસર પોતાના વર્ગમાં જાઓ, હાથ પાછળ બાંધીને. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. સિટ ડાઉન. 1 નંબર. યસ મેમ. 2. યસ મેમ. 3. યસ મેમ. 4. યસ મેડમ. 5. યસ મેડમ. 6. યસ મેડમ. 7. યસ મેમ. 8. યસ મેડમ. મોનિકા, આગળ આવો. કાલે કેમ નથી આવી? ઘરે કામ હતું એટલે. હા તો વાલી જોડે ફોન કરાવવા ને પણ. મોબાઈલમાં બેલેન્સ ના હતું એટલે. હા તો લગાવો, ચલો. હેલો. હા, મોનિકાના વાલી બોલો છો? હા, હું સ્કૂલમાંથી બોલું છું. મોનિકા, કાલે સ્કૂલમાં કેમ નથી આવી? હા, પણ રજા પાડવાની હોય ને તો આગળથી ફોન કરી દેવાનો હો ને. અને હા, એ ટિફિન લઈને આવે છે? હા, ભલે સવારમાં નાસ્તો કરીને આવતી હોય પણ ટિફિન લઈને મોકલવાની હોય ને. એ હા, ચાલો. 9. યસ મેમ. 10. યસ મેમ. 11. યસ મેમ. 12. યસ મેમ. 13. યસ મેમ. 14. યસ મેડમ. 15. યસ મેડમ. પ્રથમ પ્રકરણમાં મનોવિજ્ઞાનની મેડમ પાણી પીવા જવું છે. અત્યારે તો આવ્યો છે ને તને તરસ લાગી ગઈ? પાણી હા તો બોટલ લઈને આવો ને, કીધેલું છે ને. બોટલ નહીં. હા તો પડીકા ખાવા માટે પૈસા મળે છે, બોટલ લાવવા માટે નહીં મળતા. જવા દો મેડમ. ચૂપચાપ બેસ, નહીં જવાનું. વિરેન્દ્ર, તારા મોઢામાં શું છે? કઈ નહીં. જે હોય તે નાખ્યા જા. તારા બેગમાં ફોન મળ્યો છે, એ કોનો છે? મમ્મીનો. આ તો મમ્મીનો ફોન તારા બેગમાં શું કરે છે? રિચાર્જ કરાવવા માટે આપતો છું. તો રિચાર્જ તો દુકાને થાય, સ્કૂલમાં કેમ લઈને આવી છે? દુકાનથી કરાવતી હતી. આવા બાના ના કાઢવાના. ચલો આચાર્ય સર જોડે. એના બેગમાંથી મોબાઈલ મળ્યો છે. કેમ સ્કૂલમાં કેમ મોબાઈલ લઈને આવવો પડે? રિચાર્જ કરાવવાનું. એ બધું અહીંયા નહીં કરવાનું, બધું ઘરે જઈને કરવાનું. આવું હવે મોબાઈલ ના મળે ને કાલે વાલીને બોલાવી લઈને આવજે ને વરના સ્કૂલમાં ના આવતી. જાઓ. ગુડ મોર્નિંગ બેસો.
આપણે આજે હિન્દીમાં ભણવાના છીએ બાપू की कुटियों में। मैडम पानी पिया जाऊँ છું। जा फटाफट पीने जल्दी आए। बाबू यहाँ तुम्हारी इस कुटिया में तुम्हारा पायतान ने बैठकर ये कुछ पंक्तियाँ लिख रहा हूँ। शब्दम संजना उभा થાવ તો કેમ તમે બે વાતો કરો છો? ના પાડી છે ને લેક્ચર ચાલુ હોય ત્યારે વાત કરવાની। હવે જવા દઉં છું, બીજી વાર આવું ના થવું જોઈએ। બેસી જાઓ। કેટીના અહીંયા આવો। શું ચાલે છે તમારા બંનેને? તમે એકબીજાને જોઈને સ્માઈલો આપો છો અને ઈશારા કરો છો। ચોપડી જોઈતી હોય એટલે ઈશારા ને સ્માઈલો આપવી પડે છે। બીજી વખત આવું થવું ના જોઈએ, નહીં તો ઘરેથી વાલીને બોલાવીશ તમારા। જાઓ બેસો। कहते चोट लगती है, न जाने उनकी समृद्धि आज क्यों सहज हो उठी। विशाल जा पेलो पानी पीवा गयो छे ने बोलातो है। क्षण आते हैं और चले जाते हैं, उनके आवर्तन में समृद्धि की यस। કેમ એટલું મોડું થયું? પાણીના ત્યાં જગ મૂકવામાં આવે છે, આવા બધા બાના ના બતાવવાનું। બેસ। ચાલો બેસી જાઓ। ચાલો બે જણા આવી જાઓ ફટાફટ। અમે એવા લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જે પોતાનો મોટા ભાગનો સમય વાતો કરવામાં વિતાવે છે અને પોતાનું ભણતર બગાડીને બીજાને પણ ડિસ્ટર્બ કરે છે। એવા લોકોનું પ્રતિનિધિત્વ આપીએ છીએ જે ક્લાસમાં ટીચર ભણાવતા હોય ત્યારે છોકરા છોકરી એકબીજા સામે જોઈને સ્માઇલ આપે છે, ઈશારા કરે છે। તેના કારણે તેમનો અભ્યાસ બગડે છે અને બીજા બાળકો પર પણ તેમની અસર થાય છે। આ લોકોનું પ્રતિનિધિત્વ કરું છું જે વારંવાર પાણી પીવા જેવા અલગ અલગ બહાના બનાવીને આખા ક્લાસને ડિસ્ટર્બ કરે છે, પોતાનો પણ અભ્યાસ બગાડે છે। તો મિત્રો આપણે આ ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ। એવા લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જે શાળામાં મોબાઈલ ફોન લઈને આવે છે અને બીજાને પણ મોબાઈલ લાવવાનું લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે